ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક ઉત્તમ શિક્ષક અને એક સામાન્ય શિક્ષકમાં ખરેખર શું ફરક હોય છે? જવાબ કદાચ તેમના જ્ઞાનમાં નહીં પણ એમના ટૂલ્સમાં છુપાયેલો છે. તો આજે આપણે એક માસ્ટર આર્કિટેક્ટની જેમ એવા બે પાવરફુલ સાધનો વિશે જાણીશું જે કોઈ પણ વર્ગખંડને ખરેખર જીવંત બનાવી શકે. જુઓ, કોઈ પણ વર્ગખંડને ખરેખર શું કારગર બનાવે છે? એ માત્ર એવું નથી કે શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે. ના, એ તો વન વે ટ્રાફિક થઈ ગયો. એક સફળ વર્ગખંડ તો એક જીવંત ઇકોસિસ્ટમ જેવો છે. અહીં દરેક વાતચીત, દરેક સવાલ જવાબનો કોઈને કોઈ હેતુ હોય છે. ચાલો આ ડાયનામિક્સને જરા ઊંડાણથી સમજીએ. સારું, તો આપણી ટૂલકિટનું પહેલું અને સૌથી અગત્યનું સાધન એ છે વર્ગખંડની વાતચીતનું વિશ્લેષણ. કેમ? કારણ કે શીખવાની આખી પ્રક્રિયાનો પાયો જ એક સારો સંવાદ છે. બધું જ ત્યાંથી શરૂ થાય છે. તો આ જે સિસ્ટમ છે એને શિક્ષણશાસ્ત્રી નેડ ફ્લેન્ડર્સે બનાવી છે. એમણે વર્ગખંડના આખા સંવાદને 3 મુખ્ય ભાગમાં વહેંચી દીધો. એક, શિક્ષકની વાત. બીજું, વિદ્યાર્થીની વાત. અને ત્રીજું, મૌન અથવા ગૂંચવણ, એટલે કે જ્યારે કોઈ વાત નથી કરી રહ્યો. પણ વાત અહીં અટકતી નથી. આ 3 મુખ્ય ભાગોને વધુ સારી રીતે સમજવા માટે એમને 10 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આનાથી આપણને એ ખબર પડે છે કે કોણ બોલી રહ્યું છે અને એનાથી પણ વધારે મહત્વનું કે કેવા પ્રકારની વાત થઈ રહી છે. અને આ એનાલિસિસની સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે. દરેક અવલોકન દર 3 સેકન્ડે રેકોર્ડ થાય છે. ખાલી 3 સેકન્ડ. કેમ? કારણ કે આટલું ઝડપી રેકોર્ડિંગ આપણને વર્ગખંડની જે વાસ્તવિક અને પલ-પલમાં બદલાતી પરિસ્થિતિ છે ને એનું એકદમ સચોટ ચિત્ર આપે છે, જાણે કોઈ હાઈ સ્પીડ કેમેરાથી રેકોર્ડિંગ થતું હોય. આખી સિસ્ટમ પાછળનો જે મૂળ વિચાર છે ને એ એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ છે. એ છે કે શિક્ષક જે રીતે બોલે છે એની સીધી અસર વિદ્યાર્થી કેવી રીતે શીખે છે અને કેટલા ઉત્સાહથી ભાગ લે છે એના પર પડે છે. શું શિક્ષક માત્ર સૂચનાઓ આપી રહ્યા છે કે પછી વિદ્યાર્થીઓને વિચારવા માટે પ્રેરણા આપી રહ્યા છે? હવે આ સમજવું ખૂબ જરૂરી છે. ફ્લેન્ડર્સ શિક્ષકની વાતને 2 મુખ્ય સ્ટાઇલમાં જુએ છે. એક છે ઇનડાયરેક્ટ કે પરોક્ષ વાત, જે સ્ટુડન્ટ સેન્ટર્ડ છે, એટલે કે જેમાં પ્રોત્સાહન હોય, સવાલો હોય. અને બીજી છે ડાયરેક્ટ કે પ્રત્યક્ષ વાત, જે ટીચર સેન્ટર્ડ છે, જેમાં મોટાભાગે લેક્ચર અને સૂચનાઓ જ હોય. જુઓ, એક સ્ટાઇલ વિદ્યાર્થીને શીખવાનો ભાગીદાર બનાવે છે, જ્યારે બીજી સ્ટાઇલ માત્ર માહિતી ટ્રાન્સફર કરે છે. અહીં એ 10 કેટેગરી એક સાથે છે. અને આ ખાલી એક લિસ્ટ નથી. આ તો જાણે વર્ગની વાતચીતનો એક આખો નકશો છે. એમાં શિક્ષક વિદ્યાર્થીની લાગણીઓને સ્વીકારે ત્યાંથી શરૂ કરીને વિદ્યાર્થીઓ જાતે જ કોઈ નવો આઈડિયા રજૂ કરે ત્યાં સુધીની દરેક નાની મોટી વાત આવી જાય છે. તો આ બધાનો નિચોડ શું? એ અહીં છે. આ સિસ્ટમ એટલી પાવરફુલ છે કે એનાથી એ પણ ખબર પડી જાય કે શિક્ષકનો અભિગમ કેટલો ડેમોક્રેટિક, એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત છે, અને કેટલો ઓટોક્રેટિક, એટલે કે શિક્ષક કેન્દ્રિત. જસ્ટ વિચારો, ખાલી વાતચીતને આધારે ભણાવવાની સ્ટાઇલ માપી શકાય. છે ને કમાલની વાત? ઓકે, પરફેક્ટ. તો પહેલું ટૂલ હતું ડાયગ્નોસિસ માટે, એટલે કે વર્ગખંડનું નિદાન કરવા માટે. હવે વાત કરીએ બીજા ટૂલની, જે છે ડિઝાઇન માટે, એટલે કે આખી શીખવાની પ્રક્રિયાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે. અને આ બીજું ટૂલ છે શિક્ષણ જગતનું એક ખૂબ જ જાણીતું ફ્રેમવર્ક, બ્લૂમ્સ ટેક્સોનોમી. આને 1956માં બેન્જામિન બ્લૂમે બનાવ્યું હતું. આને એક પિરામિડ તરીકે વિચારી શકાય. એ શીખવાના અલગ અલગ લેવલને એકદમ સરળથી શરૂ કરીને સૌથી જટિલ સુધી સ્ટેપ બાય સ્ટેપ ગોઠવે છે. પિરામિડનો પાયો એટલે કે પહેલું પગથિયું છે યાદ રાખવું, સીધું અને સિમ્પલ. બસ હકીકતો અને મૂળભૂત કન્સેપ્ટને યાદ કરવા, જેમ કે કોઈ તારીખ યાદ રાખવી કે વિજ્ઞાનની કોઈ વ્યાખ્યા. આ જ્ઞાનની ઇમારતનો પહેલો પથ્થર છે. પણ ખાલી યાદ રાખવાથી કામ નથી ચાલતું. એટલે બીજું સ્ટેપ આવે છે સમજવું. એટલે કે જે યાદ રાખ્યું છે એને પોતાના શબ્દોમાં સમજાવી શકું. શું એ સૂત્રનો અર્થ શું થાય છે એ ખબર છે? શું એ ઐતિહાસિક ઘટના પાછળનું કારણ સમજાવી શકાય છે? ત્રીજું અને બહુ જ અગત્યનું સ્ટેપ, એપ્લાય કરવું, એટલે કે લાગુ કરવું. આ એ પોઈન્ટ છે જ્યાં જ્ઞાન પુસ્તકોમાંથી બહાર આવીને રિયલ લાઈફમાં કામ લાગે છે. શીખેલી માહિતીનો ઉપયોગ કરીને કોઈ નવી જ સમસ્યા ઉકેલવી. આ જ તો શીખવાનો અસલી જાદુ છે. હવે આપણે પિરામિડના ઉપરના ભાગમાં જઈ રહ્યા છીએ. અહીંથી શરૂ થાય છે હાયર ઓર્ડર થિંકિંગ. ચોથું સ્ટેપ છે એનાલાઇઝ કરવું, એટલે કે વિશ્લેષણ.
આનો મતલબ છે કે માહિતીના અલગ અલગ ટુકડાઓને જોડીને એની વચ્ચેનો સંબંધ શોધવો, કોઈ પેટર્ન ઓળખવી. વિશ્લેષણ પછી પાંચમું સ્ટેપ છે ઇવેલ્યુએટ કરવું, એટલે કે મૂલ્યાંકન. અહીં હવે માત્ર માહિતી સ્વીકારવાની નથી, પણ એના પર પોતાનો એક ઓપિનિયન બનાવવાનો છે. પુરાવા અને તર્કના આધારે કોઈ નિર્ણય લેવો અને એને ડિફેન્ડ કરવો. આ જ તો ક્રિટિકલ થિંકિંગ છે. અને ફાઇનલી પિરામિડની એકદમ ટોચ પર ક્રિએટ કરવું, એટલે કે સર્જન. આ એ લેવલ છે જ્યાં કોઈ માત્ર જ્ઞાનનો ઉપયોગ નથી કરતો, પણ નવું જ્ઞાન બનાવે છે. કંઈક એકદમ નવું, ઓરિજિનલ બનાવવું, જેમ કે કોઈ નવો આઈડિયા, કોઈ કવિતા કે કોઈ નવો પ્રોજેક્ટ. અને આ એક બહુ જ મહત્વની વાત છે. 2001માં જ્યારે આ ટેક્સોનોમીને રિવાઇઝ કરવામાં આવી, ત્યારે આ સૌથી મોટો ફેરફાર હતો. હવે શીખવાનો અંતિમ ગોલ ઇવેલ્યુએશન નથી, પણ ક્રિએશન છે. ધ્યેય માત્ર જાણકાર બનાવવાનો નથી, પણ સર્જક બનાવવાનું છે. સારું, તો હવે ટૂલ કિટમાં 2 પાવરફુલ ટૂલ્સ છે. એક છે ફ્લેન્ડર્સનું એનાલિસિસ, જે ડાયગ્નોસિસ માટે છે, અને બીજું છે બ્લૂમની બ્લુપ્રિન્ટ, જે ડિઝાઇન માટે છે. પણ અસલી સવાલ એ છે કે આ બંને સાથે મળીને કામ કેવી રીતે કરે છે? અને જવાબ અહીં છે. એક માસ્ટર ટીચર આ બંનેનો ઉપયોગ એક સાથે કરે છે. એ બ્લૂમની ટેક્સોનોમીનો ઉપયોગ કરીને હાયર લેવલના સવાલો બનાવે છે. જેમ કે, જો આ વાર્તાનો અંત બદલવાનો હોય તો એ કેવો હોઈ શકે? હવે આ સવાલ સર્જનના લેવલનો છે. અને આ સવાલનો જવાબ વિદ્યાર્થીને માત્ર રિસ્પોન્સ આપવાને બદલે ઇનિશિયેટિવ લેવા, એટલે કે ખુદ વિચારવા માટે પ્રેરશે. અને આ હાયર લેવલની વાતચીતને આપણે ફ્લેન્ડર્સની સિસ્ટમથી માપી શકીએ છીએ. જોયું? ડિઝાઇન અને ડાયગ્નોસિસ એક સાથે કામ કરે છે. હવે આપણે એજ્યુકેશનના એનાલિટિકલ ટૂલ્સની વાત કરી. એ જ રીતે સ્ટેટિસ્ટિક્સ, એટલે કે આંકડાશાસ્ત્રમાં પણ ડેટા એનાલિસિસ માટે પોતાના ટૂલ્સ હોય છે. આ એમાંથી જ એક બહુ મહત્વનો ફોર્મ્યુલા છે, જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ બતાવે છે. આને પણ એક પ્રકારમાં એનાલિટિકલ ટૂલ તરીકે યાદ રાખી શકાય, જે પરીક્ષાઓમાં કામ આવી શકે છે. તો આ બંને પાવરફુલ ટૂલ્સનો ઉપયોગ કરીને એક શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી રહેતો, પણ શિક્ષણનો એક સાચો આર્કિટેક્ટ બને છે. એક એવો આર્કિટેક્ટ જે એવા ક્લાસરૂમ ડિઝાઇન કરે જ્યાં દરેક વિદ્યાર્થી માત્ર શીખવા માટે નહીં, પણ કંઈક નવું સર્જન કરવા માટે પ્રેરિત થાય. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. શિક્ષક, વિદ્યાર્થી વર્ગ વ્યવહાર અને શૈક્ષણિક મૂલ્યાંકન પરનો આ એક ઝડપી સારાંશ છે. વર્ગખંડમાં ખરેખર કેવો વાર્તાલાપ થવો જોઈએ અને શિક્ષણના મૂળ હેતુઓ કઈ રીતે સિદ્ધ થાય, તેનો આ સીધો નિચોડ છે, જે દરેક સફળ શિક્ષક માટે જાણવું અત્યંત જરૂરી છે. તો સૌથી પહેલું છે નેડ ફ્લેન્ડરની આંતરક્રિયા પદ્ધતિ. તમે જાણો છો, આ પદ્ધતિ વર્ગખંડના વાતાવરણને માપવા માટેના એક હાર્ટબીટ મોનિટર જેવી છે, જેમાં દર 3 સેકન્ડે નોંધ થાય છે કે ક્લાસમાં કોણ બોલી રહ્યું છે. અહીં મેઇન પ્રશ્ન એ છે કે શું તમારો વર્ગખંડ ખરેખર લોકશાહી છે ખરો? શું વિદ્યાર્થીઓ માત્ર ચૂપચાપ સાંભળે છે કે પછી સામેથી પ્રશ્નો પૂછવાની પહેલ કરે છે? સારું, વર્ગનું વાતાવરણ તો જીવંત બની ગયું, પણ હવે વિચાર એ આવે કે શું તેઓ ખરેખર કંઈ નવું શીખી રહ્યા છે? બીજું, આ જાણવા માટે આપણે બ્લૂમ ટેક્સોનોમી, એટલે કે શિક્ષણના હેતુઓ સમજવા પડે. બેન્જામિન બ્લૂમે જ્ઞાન, ભાવના અને ક્રિયા આ 3 ભાગમાં શિક્ષણને વહેંચ્યું છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે હવે શિક્ષણનું સર્વોચ્ચ શિખર માત્ર માહિતીનું મૂલ્યાંકન નથી રહ્યું, પણ કંઈક નવું સર્જન કરવું છે. જરા વિચારો, શું આપણે માત્ર ગોખણપટ્ટી કરાવીએ છીએ કે પછી વિદ્યાર્થીઓને નવું વિચારતા શીખવીએ છીએ? હવે જુઓ, શિક્ષણના આ હેતુઓ નક્કી કર્યા પછી પરિણામ માપવા માટે સાચા સાધનો તો જોઈએ જ ને. અંતે વાત કરીએ આંકડાશાસ્ત્ર અને કસોટીઓની. ક્લાસનું સરેરાશ પરિણામ જાણવા માટે માત્ર ગોખેલા સૂત્રો નહીં, પણ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ સમજવો પ્રેક્ટિકલ રીતે વધુ કામ લાગે છે. કયો વિદ્યાર્થી પાછળ રહી ગયો અને શા માટે, તે શોધવા માટે હંમેશા નિદાનાત્મક કસોટી લેવાય છે. આ કસોટીઓ માત્ર માર્ક્સ આપવા માટે બિલકુલ નથી, પણ બરાબર એક ડૉક્ટરની જેમ વિદ્યાર્થીની નબળાઈનું સચોટ નિદાન કરવા માટે હોય છે. ટૂંકમાં કહીએ તો ફ્લેન્ડરની પદ્ધતિ, બ્લૂમના હેતુઓ અને આંકડાશાસ્ત્રનો સાચો ઉપયોગ, આ બધું માત્ર થિયરી નથી, પણ એક સામાન્ય શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક બનાવતો એકદમ મજબૂત પાયો છે.